કાનાને માખણ ભાવે રે કાનાને. આટલી સજી ધજીને ક્યાં ઉપડી સવારી? ક્રિસમસ પાર્ટીમાં મમ્મી. અરે વાહ, મજા આવતી હશે ને એ પાર્ટીમાં તો. હાસ તો ઓલું શું કે મોટું ક્રિસમસ ટ્રી હોય ને અહીંયા, એની જોડે ફોટાય મસ્ત આવે નહીં? હા, તું જા, એનો મને કઈ વાંધો નથી. મારા સવાલના જવાબ આપતી જા. આ ક્રિસમસ નો તહેવાર કેમ ઉજવવામાં આવે? સાન્તા ક્લોઝ કોણ હતા? ક્રિસમસ ટ્રી નું મહત્વ શું? કઈ જ ખબર નથી. ફ્રેન્ડ જાય એટલે જવાનું, ફ્રેન્ડ કરે એટલે કરવાનું. ફ્રેન્ડ તો કાલ હવાર કુવામાં પડશે એટલે તુંય પડીશ નહીં ને? તો પછી જો બેટા, હું કોઈ જ્ઞાતિ, સંપ્રદાય, દેશ કે ધર્મની વિરુદ્ધ નથી. તમારી પેઢીને શું થઈ ગયું ને એ જ ખબર નથી પડતી. થોડો તો વિચાર કરો. આપણા ઘરમાં તુલસીનો ક્યારો હે, એની ક્યારેય પૂજા કરી હે? તમે આ ક્રિસમસ મનાવો એના વિરુદ્ધમાં નથી હું, પણ આપણી સંસ્કૃતિને ભૂલો ને અહીંયા વાંધો પડે. તું મને એક વિદેશી એવો બતાય કે જેને રામનવમી કે જન્માષ્ટમી ઉજવી હોય. આપણા અહીંયા તુલસી વિવાહ કેટલા ધામધૂમથી થાય. એક ફિરંગી મને એવો બતાય કે જેને તુલસી વિવાહનું આયોજન કર્યું હોય. બહેનું કોઈ દી? ના, નહીં ને? તો પછી આપણે જ શું કામ? જો એક વાત યાદ રાખ, બીજાની સંસ્કૃતિ, ધર્મ, પરંપરા બધી વસ્તુને આદર ચોક્કસ આપવાનો હોય, એને અપનાઈ ના લેવાની હોય. જો લક્ષ્મીબાઈ બનવું હોય ને તો આ બધા ચોંચલામાંથી બહાર આવવું પડે. મારી ફરજ હતી માત્ર તને સમજાવવાની, બાકી તું ખુદ સમજદાર છું. અને હા, અમારા ગામમાં એક કહેવત છે કે માને મૂકીને માસીને ન વળગાય.